હેલો મિત્રો, કેમ છો? આજે આપણે પ્રોફેશનલ એથિક્સ એટલે કે વ્યવસાયિક આચારસંહિતા વિષય ઉપર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજનો આપણો પ્રશ્ન છે કે વકીલની અદાલત તરફે, વકીલની સાથી મિત્રો તરફે અને વકીલની અસીલ તરફેની ફરજો સમજાવો. મોસ્ટ આઈપી સવાલ છે. આ જ પ્રશ્ન મેં તમને કીધું છે કે અદાલતની અથવા તો અસીલની ફરજો સમજાવો તો બંને અલગ અલગ સમજાવવાના, ક્યાં તો અસીલ અથવા તો સાથી મિત્રોની ફરજો તો અલગ અલગ સમજાવવાની, કાં તો તમને ખાલી એમ જ પૂછે કે વકીલની અદાલત તરફની ફરજ શું છે સમજાવો. તો આ 3 સવાલ બને છે. 3 સવાલનો કોમ્બો આપણે એક જ સવાલની અંદર જોવાના છે. મારી દૃષ્ટિએ મોસ્ટ આઈએમપી સવાલ છે, પેપરમાં પ્રિન્ટ થઈને આવી શકે એના માટે આપણે આ પ્રશ્ન જોઈશું. ચાલો, આ પ્રશ્ન આપણા ફોર્મેટ મુજબ સૌથી પહેલાં આપણે શું લખીએ? પ્રસ્તાવના લખીએ. ત્યાર પછી આપણને જે માંગેલું હોય તે લખવાનું કે ભાઈ અદાલત તરફની ફરજ તો મુદ્દો બનાવી દેવાનો, અદાલત તરફની ફરજ, સાથી મિત્રોની ફરજ માંગેલી તો સાથી મિત્રોની ફરજ, અને અસીલની ફરજો માંગેલી તો અસીલની ફરજ આપણે સમજાવી દેવાની, અને છેલ્લે આપણે સમાપન લખી દેવાનું. આપણે 3 મુદ્દા અહીંયા કવરઅપ કરી દઈએ. પરીક્ષાની અંદર કદાચ 2 મુદ્દા બી આવે, 1 મુદ્દો પણ આવી શકે છે, પણ મોસ્ટ આઈપી સવાલ છે. ક્વેશ્ચન નંબર 3ની અંદર પૂછી શકાય અથવા તો 4ની અંદર પણ પૂછી શકાય. ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલે પ્રસ્તાવના. પ્રસ્તાવનાની અંદર આપણે શું લખીશું કે વ્યવસાયિક આચારસંહિતા વિષયની અંદર વકીલે ન્યાય અપાવવાનું કામ કરવાનું હોય, અને ન્યાય ન અપાવે તો ન્યાય બેવડાઈ જાય. તો ન્યાય અપાવવા માટે એની કામની સાથે જુદી જુદી ફરજો પણ આપેલી છે કે અદાલત તરફે એણે કેવી રીતે કામ કરવાનું છે, એના જે અસીલ હોય અસીલ સાથે તેણે કેવી રીતે કામ કરવાનું છે, અથવા તો એના સાથી મિત્રો જેમ કે સિનિયર વકીલ, જુનિયર વકીલ અથવા તો સાંભળવાળાનો જે વકીલ છે એની તરફ એણે કેવી રીતે કામ કરવાનું છે, પ્રેમ સ્નેહ, બરાબર, ન્યાય અપાવવાની સાથે પ્રેમ સ્નેહ રાખવાનો છે, આદર માનપૂર્વક રાખવાનો છે. આ બધી જ બાબતોની ચર્ચા આપણે નીચે મુજબ જોઈશું. આ રીતે તમારે શું કરવાની? પ્રસ્તાવના ફ્રેમ કરવાની. કારણ કે ન્યાય અપાવવાની સાથે સાથે આપણી શું હોય? કાર્ય તો હોય પણ ફરજો પણ જોડાયેલી છે. એ ફરજનું આપણે પાલન કરવાનું છે, કર્તવ્યનું પાલન કરવાનું હોય છે. તો આ મુદ્દો આપણે પ્રસ્તાવનાની અંદર સમજાવવાનો. ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલો મુદ્દો આપણે આપીશું અદાલત તરફની ફરજો શું છે. અદાલત એટલે કે અદાલતની બહાર અને અદાલતની અંદર વકીલે કઈ રીતે વચવાનું છે, એની શું ફરજ જોડાયેલી છે, એની શું જવાબદારી જોડાયેલી છે. તો આપણે લગભગ 20 મુદ્દા તૈયાર કરેલા છે. સિંગલ પૂછાય તો ડીપમાં તમારે મુદ્દા વાઇઝ સમજાવવાનું છે, 3-4 લાઈન લખીને. ઓકે, ચાલો તો પહેલો મુદ્દો જોઈએ. અદાલત તરફેની ફરજો. તો પહેલી શું ફરજ છે અદાલત તરફની વકીલની? ચાલો તો વિવેકપૂર્ણ વર્તન કરવું. ચાલો, વિવેકપૂર્ણ વર્તન કરવાનું છે. કોની સાથે? અદાલતની સાથે. વિવેકપૂર્ણ વર્તન એટલે શું કે ભાઈ માન મર્યાદા જાળવવાની છે. માન મર્યાદા જાળવવાની છે. જજનું અપમાન નહીં થવું જોઈએ, હુકમનું અપમાન ન થવું જોઈએ, ગમે તેવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ, બરાબર. તો જે ચુકાદો આપેલો હોય એને પાલન કરવાનું હોય. તો અદાલતની માન મર્યાદા જાળવવાનું હોય, સમયસર આવવાનું હોય, સમયસર જવાનું હોય, કોટ પહેરીને આવવાનું હોય, જે ડ્રેસિંગ સ્ટાઇલ છે બરાબર વકીલોની તે પહેરીને આવવાની હોય. તો વિવેકપૂર્ણ વર્તન કરવાનું છે. વર્તન કેવું હોય છે? સાદગીભર્યું. જ્યારે તમે જુબાની પ્રેઝન્ટ કરો અથવા તો કેસ પ્રેઝન્ટ કરો તો વ્યવસ્થિત રીતે આદરપૂર્વક શું કરવાનું છે? કેસને પ્રેઝન્ટ કરવાનું છે. તો અદાલત તરફે વિવેકપૂર્ણ વર્તન કરવાનું છે. બીજા મુદ્દાની વાત કરીએ. છેવટની પ્રક્રિયા સુધી હાજરી આપવી. શું છે? છેવટની પ્રક્રિયા સુધી આપવાની હાજરી આપવાની છે. તો કેસ જ્યારે ચાલુ થાય ત્યારથી માંડીને જ્યાં સુધી હુકમનામું ન આવી જાય અથવા તો ઓર્ડર ન આવી જાય, નિર્ણય ન આવી જાય ત્યાં સુધી દરેક તારીખની અંદર શું કરવાનું છે? વકીલે હાજરી આપવાની છે, બરાબર. અમુક વકીલો કેવા હોય? બીજાને કેસ સોંપી દેતા હોય અજવત થઈ. એવું કરવું જોઈએ નહીં. એટલે શરૂઆતથી લઈને અંત સુધી જે બી કાર્યવાહી ચાલે વ્યવસ્થિત કાર્યવાહી ચલાવવાની, અને નિર્ણય હોય ત્યાં સુધી એટલે કે ચુકાદો આવે, નિર્ણય આવે ત્યાં સુધી એણે શું આપવાનું છે? હાજરી આપવી જોઈએ. આ કોની ફરજ છે? તો વકીલની ફરજ છે. વકીલે શું કરવાનું છે? એ તો તમે પણ વકીલ બનવાનો છો તો તમારી આ પહેલી ફરજ છે કે બીજાને તમારે અજવચ્છેથી કેસ આપી દેવું જોઈએ નહીં. એટલે કે છેવટની પ્રક્રિયા સુધી તમારે હાજરી આપવાની, બરાબર. જ્યારે કેસ ચાલુ થાય, કાર્યવાહી ચાલુ થાય ત્યાંથી લઈને હુકમનામા સુધી. ત્રીજો મુદ્દાની વાત કરીએ કે ન્યાયાધીશોના પરિચયથી દૂર રહેવું. ઘણા વકીલો હોય ન્યાયાધીશ સાથે એટલે કે જજ સાથે શું કરતા હોય? વ્યવહાર કરતા હોય પર્સનલ, તો એ કરવું જોઈએ નહીં. પ્લસ ન્યાયાધીશ સાથે તમે વ્યવહાર કરવાના હોય તો એ કેસની અંદર, જે કેસ તમે ચલાવતા હોય એ કેસની અંદર તમારે હાજરી આપવી જોઈએ નહીં, અથવા તો કેસ છોડી દેવો જોઈએ. તો ન્યાયાધીશોના પરિચયથી દૂર રહેવાનું, ઓળખાણ નહીં રાખવાની, સારા સંબંધ રાખવાની કોશિશ નહીં કરવાની. જે રીતે ન્યુટ્રલ કામ કરતા હોય તે રીતે ન્યુટ્રલ કામ કરવાનો પ્રયત્ન કરવાનો રહેશે. તો શું આપેલું છે કે ન્યાયાધીશોની ઓળખાણથી, પરિચયથી, કે મેં બહુ સારો છું એમ કરીને પેલા મોટાઈ કરતા હોય તો એ વસ્તુથી દૂર રહેવાનું છે. આ પણ એક ફરજ છે તમારી. ચોથું, ચુકાદો વિરુદ્ધમાં આવે તો ગુસ્સે થવું નહીં. ઘણી વખત ચુકાદો આપણા ફેવરમાં પણ આવે અને ઘણી વખત આપણા ફેવરમાં ન પણ આવે. તો જે પણ ચુકાદો આપેલો છે એનું માન સન્માન રાખવાનું છે, પાલન કરાવડાવવાનું છે. ઓકે, તો ગુસ્સે થઈને ગમે તે રીતે બોલવાનું નહીં, બરાબર. અથવા તો હુકમનામાનું પાલન વ્યવસ્થિત કરાવવું જોઈએ.
તો ચુકાદામાં આવે તો ગુસ્સે થવું જોઈએ નહીં, જે બી જવાબ આવે તે, પછી જે બી નિર્ણય હોય તે. તો ચુકાદો વિરુદ્ધમાં આવે તો પણ ગમે તેવા શબ્દોનો ઉપયોગ ન કરવાનો, એનું માન સન્માન રાખવાનું, જે હાર જીત તો થાય જ કરે છે. નેક્સ્ટ અગાડીના મુદ્દાની વાત કરીએ તો શું ફરજ છે? સામોપક્ષ દલીલ કરે તો દખલગીરી કરવી નહીં. સામોપક્ષ અદાલતની અંદર જ્યારે સામેવાળો વકીલ અથવા તો સાક્ષી જ્યારે પોતાનો કેસ પ્રેઝન્ટ કરે તો દખલગીરી કરવી જોઈએ નહીં. કે ને ઓબ્જેક્શન માય લોર્ડ, ઓબ્જેક્શન માય લોર્ડ એવા શબ્દોનો ઉપયોગ કરતા હોય તો સામેવાળો જ્યારે પક્ષ પોતાનો રજૂ કરે, પોતાના પુરાવા રજૂ કરે, પોતાની જુબાની રજૂ કરે ત્યારે વ્યવસ્થિત એને સાંભળવાનું છે અને પોતાનો સમય આવે ત્યારે એની સામે આર્ગ્યુમેન્ટ કરવાની છે અથવા તો દલીલ કરવાની છે. એમ અધવચ્ચે બોલીને કોર્ટનો સમય બગાડવો જોઈએ નહીં, તો દખલગીરી કરવી જોઈએ નહીં કોર્ટના કામની અંદર. એ પણ આપણી ફરજ રહેલી છે, વકીલની ફરજ રહેલી છે, તો એ વસ્તુ લખવાની રહે છે. આગળના મુદ્દાની વાત કરીએ, દલીલનું પુનરાવર્તન વારંવાર કરવું નહીં. જે બી દલીલ તમે કરો છો, આર્ગ્યુમેન્ટ તમારી તરફથી કરવામાં આવે કોર્ટની અંદર, તો વારંવાર તમારે એનું પુનરાવર્તન કરવાનું નથી. એક વખત તમે કહી દો યા બીજી વખત કહી દો તો ચાલશે, બરાબર. ખોટી બાબત હોય ને તમે દલીલ કરો તો ચાલશે, પણ વારંવાર તમે એક જ દલીલને પુનરાવર્તન કરો કે મેં તો આ કીધેલું તો મેં તો આ કીધેલું, આ કેસની અંદર આવું જ છે, આ જ છે, વારંવાર તમે કહો તો એ યોગ્ય નથી. તો એ પણ આપણી ફરજ છે કે દલીલ જે છે તેનું વારંવાર પુનરાવર્તન થવું જોઈએ નહીં. એક કે બે વખત તમે શું કરી શકો, ચુકાદો ટાંકી શકો છો અથવા તો કહી શકો છો કે આ બાબતો ધ્યાનમાં રાખવા માટે વિનંતી. એમ જજને તમે કહી શકો છો કે આ મેઇન કારણ છે, આ મેઇન રીઝન છે, આ મેઇન મુદ્દો છે, એવું તમે કહી શકો. પણ વારંવાર એકને એક જ વાત કરતા હો તો વેલ એન્ડ ગુડ કહેવાય નહીં એઝ અ આચારસંહિતા તરીકે. તો આ ફરજનું પણ પાલન કરવાનું છે કે વારંવાર પુનરાવર્તન કરવું જોઈએ નહીં. નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ, ગેરમાર્ગે દોરવી નહીં. અદાલતને અથવા તો જજને ગેરમાર્ગે દોરવા નહીં. જે કેસની અંદર ચોખ્ખી હકીકત કહેવામાં આવેલી છે તે ચોખ્ખી હકીકત સ્પષ્ટ કરવાની હોય અથવા તો કહેવાની હોય. ખોટી સ્ટોરી બનાવીને કોર્ટનો ટાઈમ વેસ્ટ કરવો જોઈએ નહીં. કારણ કે ઘણા વકીલો શું કરતા હોય કે અલગ અલગ બાબતમાં લઈ જતા હોય. તમે જોયું છે જૂના પિક્ચરની અંદર અથવા તો પિક્ચરોની અંદર આવું કરે છે કે અલગ ટ્રેક પર લઈ જાય, કંઈ હોય રેપનો કેસો અને વાત કંઈ બી મર્ડર તરફ લઈ જતા હોય અથવા તો ખોટી સાબિત થતી હોય એવું બતાવતો હોય. તો ગેરમાર્ગે દોરવા નહીં. જે સાચી પુરાવો છે, જે સાચી હકીકત છે, જે બાબતો સાચી છે તે જ પ્રેઝન્ટ કરવી જોઈએ. તો ખોટી બાબતો પ્રેઝન્ટ કરવી જોઈએ નહીં. એટલે કે ગેરમાર્ગ દોરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. કોને? જજ અને અદાલતને. નેક્સ્ટ વાત કરીએ, અસત્ય ખોટા નિવેદનો કરવા નહીં. બરાબર, આગળ ઉપરની જ વાત છે કે ખોટા નિવેદનો બનાવવા નહીં, ખોટા નિવેદનો કરવા નહીં. તો અસત્ય એટલે કે ખોટા છે તેવા નિવેદનો કોર્ટની અંદર પ્રેઝન્ટ કરવા જોઈએ નહીં. સાચી હકીકત, સ્પષ્ટ હકીકત, જે વસ્તુ બનેલી છે, બરાબર, જે ગુનો બનેલો છે, જે કંઈ માહિતી બનેલી છે તે માહિતી તમારે અહીંયા પ્રેઝન્ટ કરવાની છે. ફાલતુ માહિતીની જેની જરૂરત નથી તે ત્યાં પ્રેઝન્ટ કરવી જોઈએ નહીં. એટલે કે ખોટા નિવેદનો કરવા જોઈએ નહીં અથવા તો ખોટી આર્ગ્યુમેન્ટ કે દલીલ પણ કરવી જોઈએ નહીં કોર્ટની અંદર, જેનાથી સમય વેસ્ટ થાય છે. તો આ પણ ફરજ રહેલી છે. કેસ આપણે જીતીએ એના માટે આપણે કંઈ પણ શું કરતા હોઈએ તો અલગ અલગ સ્ટોરી બનાવતા હોઈએ અથવા તો નવા પુરાવા બનાવવાની કોશિશ કરતા હોઈએ. તો એવું થવું જોઈએ નહીં. ખોટી વસ્તુ ચલાવી લેવામાં આવશે નહીં. એના બદલમાં પણ સજા થાય છે, તમને ખ્યાલ છે. ખોટા સોગંદનામા કે એકરારનામા કરવા નહીં. ખોટા સોગંદનામા એટલે કે એફિડેવિટ હોય તે પણ કરવા નહીં. જે માહિતી સાચી છે, દાખલા તરીકે આવક મારી આટલી જ છે તો આટલી જ દર્શાવવાની. ઘણાની આવક ₹1,00,000 હોય ને પછી 50,000ની આવકનું એકરારનામું લઈને આવે કે ભાઈ મારી આવક તો આટલી જ છે, ભરણ પોષણમાં કેવી રીતે વધારે આપવાનો. તો આ બાબત છે કે ખોટા સોગંદનામા કે ખોટા એકરારનામા કરવા જોઈએ નહીં અથવા કરાવડાવવા જોઈએ નહીં. બરાબર, સાક્ષી તરફેમાં અથવા તો કોઈ જે અસીલ હોય તેના તરફમાં તો આવા ખોટા સોગંદનામા કે એકરારનામા કરવા જોઈએ નહીં. એ પણ આપણી ફરજ રહેલી છે અથવા પોતે પણ નહીં કરવી જોઈએ. જમીનને એવી બધી બાબતમાં આપણે શું આપતા હોઈએ, એફિડેવિટ આપતા હોઈએ તો એ ખોટી રીતે આપવાની, જે રિયલ હોય, સાચી માહિતી હોય તે જ આપવાની. BCIએ દર્શાવેલો પોશાક પહેરવાનો. નેક્સ્ટ મુદ્દો, શું પોશાક પહેરવામાં આવેલો છે? આપણે ટાઈ અને કોટ આપણને આપેલી છે, બરાબર. તો BCIએ દર્શાવેલો પોશાક પહેરવાનો છે, બરાબર. એ ડ્રેસિંગ સ્ટાઇલમાં તમારે કોર્ટની અંદર જવું જોઈએ. બૂટ છે આપેલા છે તે અને તમારું ડ્રેસિંગ સ્ટાઇલ જે આપેલું છે, ટાઈ આપેલી છે, એ વ્યવસ્થિત પહેરીને તમારે કોર્ટમાં જવું જોઈએ. પછી વ્હાઇટ એન્ડ બ્લેક કે કંઈ પણ પહેરીને જાઓ તો એ અલાઉ કરવું જોઈએ નહીં અથવા એ ફરજનું પાલન કહેવાય નહીં. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. એ સિમ્પલ મુદ્દો છે એટલે એના પર વધારે ચર્ચા કરતા નથી. નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ કે અદાલતને રાહ જોવડાવી નહીં. અદાલતને ઘડી આપણે રાહ જોવડાવવી જોઈએ નહીં. કે ઘણી વખત વારંવાર મુદ્દત માંગવામાં આવે, વકીલો બિઝી હોય એના કારણે અથવા તો કોઈ બી ખોટી રીતે મુદ્દત માંગતા હોય કે હમણાં તારીખ આપો, કદાચ પુરાવા ન હોય એના કારણે કે કોઈ પણ માહિતી હોઈ શકે. પણ ખરેખર મુદ્દત માંગવી જોઈએ. જેમ કે વ્યક્તિ બીમાર છે ને આવી ન શકતો હોય ને મુદ્દત માંગે તો બરાબર છે, પણ ખોટી રીતે કેસ લંબાવવાની વાત આવે જેથી કેસ ન્યાય આપણે વિલંબમાં પાડી શકીએ એવું કામ કરવાનું નથી. એટલે કે અદાલતને રાહ જોવડાવવી જોઈએ નહીં. જ્યારે તમારી પાસે આવે તમારી આવે એટલે તમારે કેસ પ્રેઝન્ટ કરી દેવાનો છે, પુરાવા પ્રેઝન્ટ કરી દેવાના છે, જુબાની પ્રેઝન્ટ કરી દેવાની છે, સાક્ષી પ્રેઝન્ટ કરી દેવાની છે. તો આ વાત આવે છે તો અદાલતને રાહ જોવડાવવી જોઈએ નહીં. ઘડી વખત મુદ્દત માંગવી જોઈએ
નહીં. જ્યારે બોલાવે ત્યારે પ્રેઝન્ટ થવાનું છે અને આર્ગ્યુમેન્ટ કે દલીલ કરવાની રહી છે. નેક્સ્ટ, અદાલતને સત્ય શોધવામાં મદદરૂપ થવું જોઈએ. અદાલત ઘણી વખત શું થાય, સત્યથી વિલુપ્ત થઈ જતી હોય, સત્ય શોધવામાં તકલીફ પડતી હોય, તો તમારે કામ વકીલનું શું છે કે સત્ય શોધવામાં મદદરૂપ થવી જોઈએ. હકીકત ખરેખર સાચી અને સ્પષ્ટ આપવાની હોય, જે પુરાવા ખરેખર સાચા હોય તે રજૂ કરવા જોઈએ, જેના કારણે કેસ શું થઈ જાય, સ્પષ્ટ થઈ જાય, અને જે માહિતી હોય સ્પષ્ટ થઈ જાય. તો અદાલતને સત્ય શોધવામાં, ન્યાય શોધવામાં, આપણે એમ કે ન્યાય અપાવવામાં મદદરૂપ થવું જોઈએ. ઘણી વખત અદાલતમાં જરૂર પણ પડે કોઈ ચુકાદાની કે કોઈ કેસની, તો આપણે એ બાબતની સત્ય કે માહિતી પ્રગટ કરતા હોઈએ, બરાબર. તો એ શોધવામાં મદદરૂપ થવી જોઈએ, સત્ય શોધવામાં. બીજું કે જામીન બનવું નહીં. આપણે ઘણા કિસ્સાની અંદર પોતે જામીન બની જતા હોય, તો વકીલે કોઈ કિસ્સાની અંદર, કેસની અંદર પોતે જામીન બનવું જોઈએ નહીં. હા, પોતાનું ફેમિલી મેટર છે અને એમાં જામીનની જરૂરત છે અને આપી શકતા હોય તો વેલ એન્ડ ગુડ છે, પરંતુ કોઈ બીજા કેસની અંદર આપણે જામીન બનવું જોઈએ નહીં, અથવા તો એ જામીન બને ત્યારે એ કેસમાં આપણે પ્રેઝન્ટ થવું જોઈએ નહીં, એટલે કે દૂર રહેવું જોઈએ, ત્યાં આપણે કેસ લડવો જોઈએ નહીં. તો એની પણ વાત આવે છે કે જામીન બનવું જોઈએ દરેક કિસ્સાની અંદર. હા, કોઈ ફેમિલી મેટર છે, પર્સનલ મેટર છે, ત્યારે તમે બની શકો છો, પણ બધા જ કેસની અંદર તમે જામીન બનશો તો એ વેલ એન્ડ ગુડ કહેવાય નહીં. જામીન એટલે પૈસાની માંગણી કરવાની આવે, પૈસા ભરવાના આવે, એના બદલની વાત આવે. ચાલો, અંગત સંબંધીઓથી દૂર, દાદા, પુત્ર, ભાઈ, બરાબર. તો જજના જે મિત્રો છે, જજના જે અંગત સંબંધો છે, એનાથી દૂર રહેવું જોઈએ. દાખલા તરીકે જજનો ભાઈ છે, એના અંદરમાં તમે પ્રેક્ટિસ કરતા હો, બરાબર. તો જજના કોઈ મિત્ર છે, એની સાથે તમે પ્રેક્ટિસ કરતા હોય, તો એવા કેસની અંદર તમારે જોડાવવું જોઈએ નહીં અને અંગત સંબંધો રાખવા જોઈએ નહીં. જો હોય તો પછી એ કેસનો કોઈ મતલબ રહેતો નથી, બરાબર. ન્યાય તમારા તરફેણમાં આવી જતું હોય એવું લાગે, ન્યાય બેવડા તો આપણને જોવા મળે. તો અંગત સંબંધીઓથી જે જજ છે અથવા તો અદાલત છે, એના અંગત સંબંધોથી દૂર રહેવાનું છે. જેમ કે દાદા છે, પુત્ર છે, ભાઈ છે, એના સાથે તમે પ્રેક્ટિસ કરતા હોય, ઉઠક બેઠક ચાલુ હોય તમારી, બરાબર, તો બનવું જોઈએ નહીં, સંબંધોથી દૂર રહેવું જોઈએ. આપણે ફરજનું પાલન રહેલું છે. અથવા તો અસીલને જણાવી દેવું જોઈએ કે ભાઈ આ મારા મિત્રો છે, હું આ કેસ લઈ શકતો નથી, અને બીજાને આપી દેવો જોઈએ. રદ થયેલા ચુકાદા ટાંકવા નહીં. વારંવાર રદ થયેલા ચુકાદા ટાંકવા નહીં, કારણ કે આપણે પૂર્ણ નિર્ણય આવીએ તો એક કેસનો ચુકાદો બીજા કેસની અંદર બદલાઈ જતો હોય, બીજા કેસનો ચુકાદો ત્રીજા કેસની અંદર બદલાતો હોય, તો આ બધી માહિતી તમારી પાસે હોવી જોઈએ અને એ પ્રેઝન્ટ કરવાની હોય. જૂના ચુકાદા ટાંકીને તમે શું કરશો, તો જૂના ચુકાદા ટાંકીને કેસ તમારી ફેવરમાં આવે એવો પ્રયત્નો કરવાનો નથી, બરાબર. જેમ કે મેનકા ગાંધીનો કેસ છે, કેશવાનંદ ભારતીનો કેસ છે, એ પછી ગોલકનાથનો કેસ છે. તમે ગોલકનાથના કિસ્સાની અંદર કેસ લાવીને એમ નહીં કહી શકો અમુકમાં સુધારો કરો, બરાબર. ચાલો, તો આ વાત છે. તો રદ થયેલા ચુકાદા ટાંકવા જોઈએ નહીં. જે નવા સુધારા સાથે આવેલા હોય, જે નવા માહિતીઓ આવેલી હોય, તે તમારે અહીંયા પ્રેઝન્ટ કરવી જોઈએ. ચાલો, તો એ પણ મહત્ત્વની બાબત છે કોર્ટની અંદર. ચાલો, બીજું, ખોટા આક્ષેપને વજન આપવું નહીં. ખોટી દલીલ, ખોટા આક્ષેપ જ્યારે કરવામાં આવે, ખોટા હોય તો વજન આપવું જોઈએ, એટલે કે એને વધારે તમારે વેલ્યુ આપવી જોઈએ નહીં. જે સાચી માહિતી છે તેને તમારે વેલ્યુ આપવાની છે, અને એના જે ખોટા આક્ષેપ છે એને દૂર કરવું જોઈએ. સાચી માહિતી પ્રકાશિત કરીને, સાચા પુરાવા પ્રકાશિત કરીને, ડૉક્ટરને બોલાવીને, સાક્ષીને બોલાવીને શું કરવું જોઈએ, એનું દૂર કરવું જોઈએ, મુશ્કેલીઓને દૂર કરવી જોઈએ. તો ખરેખર આવું નથી, પણ સાચી માહિતી તો આ છે, બરાબર. ચાલો, ચક્કુ અહીંયાથી નથી મારેલું, ચક્કુ આમ મારેલું છે, આમ આપણે કહી શકીએ. કોને બોલાવવું પડે? ડૉક્ટરને બોલાવવું પડે, તો ખ્યાલ આવે કે આમ મારેલું છે કે આમ મારેલું છે, બરાબર. એ આપણે સ્પષ્ટ હોવું જોઈએ કે ભાઈ આગ લાગેલી છે ને ખરેખર માથું દોડીને ઠોકાયેલું છે કે જાણી જોઈને મારેલું છે. તો એ કોણ પ્રેઝન્ટ કરી શકે? જ્યારે પોસ્ટમોર્ટમ થાય ત્યારે પ્રેઝન્ટ થાય. તો આ બધી બાબત છે. તો ખોટા આક્ષેપને વજન આપવું જોઈએ નહીં, એની આપણે વાત કરવાની. કોર્ટની આચારસંહિતાનું પાલન કરવું. કોર્ટની અંદર જે નીતિ નિયમો બનાવેલા છે, કેટલા વાગે આવવાનું છે, કેટલા વાગે જવાનું છે, તમારે જાય ત્યારે બાવ કરવાનું હોય, બરાબર. જજની સામે જાઓ ત્યારે બાવ કરવા પડે આપણે, બરાબર. પરમિશન લેવાની હોય, તો એ બધા નીતિ નિયમો જે છે એનું આપણે પાલન કરવાનું હોય. કોર્ટની અંદર ફોન તમારે સાયલેન્ટ મૂકવાનો હોય અથવા તો ઓફ કરવાનો હોય. આ બધા નીતિ નિયમો છે, બરાબર, કોર્ટની અંદર. તો કોર્ટની આચારસંહિતાનું પાલન કરવાનું હોય, બરાબર. જ્યારે જજ આવતા હોય ત્યારે બધા ઊભા થઈને શું કરે, બાવ આપતા હોય, બરાબર ને, મેં ગમીને એમ કરીને પૂછતા હોય. તો એ બધા નીતિ નિયમો છે કોર્ટની અંદર પ્રવેશવાથી માંડીને, બરાબર. તો એ નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ, એ પણ વકીલની ફરજ છે. તો આ ત્રણ ચાર લીટીની અંદર તમારા મુદ્દા સમજાવવાના. ન્યાય મળે તે રીતે કેસની દલીલ રજૂ કરવી, બરાબર. કેસ આવે એટલે તમે લપકી પડો કે ભાઈ આવી ગયો કેસ, ચાલો માણસ મળી ગયા એટલે બધું થઈ જાય, એવું નહીં. પૈસા નહીં, પણ ન્યાય મળે તે મહત્ત્વનું છે. કે સાંભળવાળો અસીલ કે સાક્ષી જે આવ્યો છે તે ન્યાય મેળવવા માટે આવ્યો છે, તો સાચી કેસ પ્રેઝન્ટ કરવો જોઈએ, બરાબર. સાચી દલીલ રજૂ કરવી જોઈએ અને સાચી બાબતો રજૂ કરવી જોઈએ, તો જ ન્યાય મળશે. નહીં તો ન્યાય મળશે નહીં, ગોલ ફરશો તો પણ કેસ લાંબો જ ચાલશે અને ભવિષ્યની અંદર એ કેસ કદાચ શું થઈ જાય, રદ પણ થઈ જાય, એનો તમારા ફેવરમાં ન પણ આવી શકે. તો ન્યાય મળે તે રીતે કામ કરવાનું છે. આ વકીલની મહત્ત્વની ફરજ છે કે સામેવાળાને ન્યાય અપાવવાનો
છે, પણ ખોટી રીતે નહીં, સાચી રીતે ન્યાય અપાવવાનો છે તેની વાત કરેલી છે. ચાલો બીજો નેક્સ્ટ મુદ્દો છે ચુકાદા વખતે હાજર રહેવું. જ્યારે ચુકાદો પ્રેઝન્ટ કરવામાં આવે તો ચુકાદા વખતે હાજર રહેવાનું છે, કારણ કે સાક્ષીને તમારે અથવા તો અસીલને તમારે સમજાવવાનું છે કે કોર્ટે શું કહ્યું, બરાબર. એ કેવી રીતે ખબર પડવાની, બરાબર ને. તો ચુકાદા વખતે હાજર રહેવાનું છે, જજ શું કહે છે, શું નિર્ણય આપે છે તે વ્યવસ્થિત સમજવાનું છે, અને કોને સમજાવવાનું હોય, અસીલને સમજાવવાનું હોય. તો આ બાબતો પણ તમારે ધ્યાન રાખવાની છે, એ પણ ફરજની અંદર આવે છે. કોની? વકીલની. તો ન્યાયાધીશ જે બહાર હોય કે અંદર હોય, બરાબર, રૂમની અંદર, એની તમારે કઈ રીતે ફરજનું પાલન કરવાનું છે અદાલતની, તેના મુદ્દા આપણને આપેલા છે. તો તમારે સિંગલ પૂછાય તો વ્યવસ્થિત 4-5 લીટી, અને 2 સવાલ એકસાથે પૂછવામાં આવે તો 2-3 લાઇનની અંદર તમારે આને વ્યવસ્થિત ઉદાહરણ સહિત સમજાવવાની કોશિશ કરવાની. મારી દ્રષ્ટિએ મોસ્ટ ટાઈમ છે એટલે આપણે ચર્ચા કરી લઈએ છીએ. ચાલો, તો અદાલત તરફની ફરજો આપણે પૂરી કરીએ છીએ. હવે આપણે વાત કરીશું તો સાથી મિત્રો તરફેની ફરજો, કે સાથી મિત્રો તરફે શું ફરજો છે. હવે સાથી મિત્રો કોને કહેવામાં આવે? તો સિનિયર વકીલ આવી ગયા, જુનિયર વકીલ આવી ગયા, અને બીજો જે પ્રત્યક્ષી છે એનો વકીલ છે તે પણ આવી જાય છે. તો આ સાથી મિત્રો કહેવામાં આવે. એની તરફે શું ફરજ છે, એટલે કે વકીલ તરફે શું ફરજો છે તે આપણે મુદ્દાને પ્રકાશિત કરીએ. ચાલો, નંબર 1, વ્યાવસાયિક પ્રણાલિકા જાળવવી, બરાબર. દરેક જુનિયર સિનિયર સાથે તમારે શું કરવાનું છે? સભ્યતાથી વર્તન કરવાનું છે. વ્યાવસાયિક પ્રણાલિકા કે વ્યવસાયિક જે રીતિ રસમો છે એનું તમારે પાલન કરવાનું છે. ગમે તેવું બોલવાનું નથી, બરાબર. આદરપૂર્વક, ભલે તમારો વિરોધી છે તો કંઈ નહીં, અથવા તમારો જુનિયર છે તો કંઈ નહીં, પણ એની સાથે આદરપૂર્વક માન સન્માનથી વર્તન કરવાનું છે. જે અહીંયા ઉપર આપણે જોઈ લો હતું, બરાબર. આદરપૂર્વક વર્તન કરવાનું. સેમ એઝ પહેલો મુદ્દો, વ્યવસાયિક પ્રણાલિકા જાળવવાની રહે છે. દલીલ કરે ત્યારે બહુ ઊંચા અવાજે બી દલીલ ના કરવાની, વ્યવસ્થિત તમારી દલીલ હોવી જોઈએ. જુબાની કરતા હોય ત્યારે ગમે તેવા સવાલો પણ ના પૂછવા જોઈએ, જે કામ ના હોય તે પૂછવાના. તો આપણી પ્રણાલિકાઓ છે એ આપણે જાળવવી જોઈએ, કારણ કે એ પણ સાંભળવાવાળા પણ માણસ જ હોય. ઓકે. બીજું, ટીકાઓ કરવી નહીં. ચાલો, કોની ટીકાની વાત છે? જુનિયર્સ અને સિનિયરની ટીકા. આપણે ઘણા વકીલો સારા હોય તો આપણે ટીકા કરતા હોય કે જો નહીં આ તો કેવો છે, આમ છે, તેમ છે, આવા શબ્દો બોલતા હોય તો, ખરાબ શબ્દોની ઉચ્ચારણ કરતા હોય, ગાળો આપતા હોય, ઉચ્ચારણો વ્યવસ્થિત ન કરતા હોય તો તમારે ટીકાઓ કરવી નહીં. ભલે તમારા કેસમાં તમે હારી જાઓ અથવા તો જીતી જાઓ, બરાબર, પણ સાંભળવાળાનું આપણે શું કરવાનું છે? ખરાબ શબ્દોથી ઉચ્ચારણ કરવાનું નથી, બરાબર. ખરાબ શબ્દોનું ઉચ્ચારણ એટલે મેં ગાળની જ વાત કરું છું, એટલે ઉચ્ચારણ અહીંયા લખી દીધું છે, પણ અહીંયા લખી શકાય એવું નથી એ શબ્દ, એટલે લખતો નથી, પણ ખરાબ શબ્દ તમારે સમજવાનું છે કે શું કહેવા માંગે. એટલે ટીકાઓ કરવી નહીં કે વકીલ આવો છે, તેવો છે, બરાબર. ચાલો, તો આ પણ તમારે માન મર્યાદા જાળવવાની છે જુનિયર્સ અને સિનિયર્સની. ભાઈચારો કેળવવાનો પ્રયત્ન કરવાનો. દરેક વકીલ સાથે તમારે શું રાખવાનું છે? ભાઈચારો મેળવાય તે રીતે રહેવાનું છે. એનો મતલબ એવું નથી કે વિરોધી વકીલ છે એટલે એની સાથે ભાઈચારો મળીને તમે સમાધાન કરાવી દો, બરાબર. એવું નથી કરવાનું, બરાબર. વ્યવસ્થિત રીતે તમારે કોર્ટની અંદર જે કેસ ચાલે છે એ રીતે ભાઈચારાની વાત છે, એટલે કે મૈત્રીભર્યા સંબંધો રાખવાનો છે, ભાવભરતું વર્તન રાખવાનું છે એમની સાથે, બરાબર ને. ફ્રેન્ડશિપવાળા રિલેશન રાખવાના છે. એવું નથી કે લડાઈ ઝઘડો જ કરવાનો છે 24 કલાક કોર્ટની અંદર. તો આ વાતો છે. ભાઈચારો કેળવવાના પ્રયત્ન કરવાનો, બરાબર. વાતચીતો કરવાની હોય, કોઈ કેસની અંદર માહિતી જોતી હોય તો તમે માંગી શકો, બરાબર. અથવા તો એમને જોતી હોય તો તેમને તમે આપી શકો છો. ચાલો, એની વાત છે. એવા સંબંધો હોવા જોઈએ મૈત્રીભર્યા. હલકો અભિપ્રાય કે શંકાની નજરથી જોવું નહીં, બરાબર. કોઈ વકીલને તમે હલકા નજરથી જોવો, આ તો કેવો ખરાબ છે, એવી નજરથી તમારે જોવાની, શંકાની નજરથી જોવાનું નથી કે આ વકીલ ખરાબ છે, બરાબર. અથવા પેલો જુનિયર વકીલ બરાબર કામ નથી કરતો, એકબીજાને ખેંચતાણ કરતા હોઈએ ને, તો એવું કરવાનું હોવું જોઈએ નહીં. તો આ પણ વકીલની ફરજ છે. હલકો અભિપ્રાય કે શંકાની નજરથી જોવું જોઈએ નહીં, વ્યવસ્થિત રીતે એની આદર માન સન્માનપૂર્વક જોવાનું રહેશે, અથવા તે રીતે એનું એનાલિસિસ કરવાનું રહે. પ્રતિષ્ઠાને નુકસાન ના થાય તેની કાળજી અને હિત જાળવવાનું છે. દરેક વકીલનું હિત પોતાનું હોય તો હિત જાળવવાનો પ્રયત્ન કરવાનો છે. પ્રતિષ્ઠાને નુકસાન થવું જોઈએ નહીં. આપણે ખરાબ શબ્દો બોલી દઈએ, એને ઉતારી પાડીએ, બરાબર, એના કેરેક્ટર પર સવાલ ઉઠાવીએ તો એ વસ્તુ યોગ્ય નથી. એની પ્રતિષ્ઠાને નુકસાન ન થાય તેની કાળજી રાખવાની છે. ઓકે. અને હિત જાળવવાનું છે એ પણ જોવાનું છે. જુનિયર પ્રત્યે સહાનુભૂતિ અને સલાહ માર્ગદર્શન આપવા. જુનિયર પ્રત્યે સહાનુભૂતિ રાખવાની. જુનિયર તમને કંઈ સવાલ પૂછે, કોઈ કેસની અંદર ડિટેલ્સ માંગે, આ કેસની અંદર શું છે, કેવી રીતે પ્રેઝન્ટ કરવાનું છે, તો તેની સલાહ માર્ગદર્શન એમને આપવી જોઈએ, એમને સમજાવવું જોઈએ કે આ કેસની અંદર આવી મેટર છે તો આ રીતેનું સોલ્યુશન આવી શકે છે. એમને કામ શીખવવું જોઈએ, બરાબર. સિનિયર વકીલનું કામ છે તો જુનિયર વકીલને કામ શીખવવું જોઈએ. પછી તને કંઈ નથી આવડતું, આટલું બી નહીં આવડે કે તેટલું બી નહીં આવડે, એ રીતે ઉતારી નહીં પાડવો જોઈએ. તો આ વાત છે કે પ્રતિષ્ઠાનું નુકસાન, જુનિયર પ્રત્યે સહાનુભૂતિ રાખવાની, એમને કામ શીખવવાનું છે, નહીં સમજ પડે તો સમજાવવાનું છે, બરાબર. એની વાત આવે છે. તો જુનિયર પ્રત્યે સહાનુભૂતિ રાખવાની. ઉપકાર કરવાનો, દેખાવ કરવાનો નથી. ઉપકાર કરવાનો, લોકો મદદ કરે તો પછી 10 જગ્યાએ બેનર મારી દેતા હોય, બરાબર ને. આને તો મેં મદદ કરી, આને તો મેં મદદ કરી, પછી મદદ કરીને છોડી દેવું, ઉપરવાળો આપણને આપશે. સેમ ઉપકાર કરવાનો દેખાવ કરવો જોઈએ નહીં. તમે કોઈ મદદ માંગે, અસીલ મદદ માંગે, બરાબર, સાક્ષી મદદ માંગે, કોઈ બીજી વ્યક્તિ મદદ માંગે, અથવા તો અદાલત
પણ તમારી મદદ માગે ને તમે પછી શું કરો, ઉપકાર કરો, દેખાવ કર્યા કરો વારંવાર, તો એ યોગ્ય નથી. તો આ પણ ફરજ છે કે તમારે એકવાર ઉપકાર કરી દીધો, મદદ કરી દીધો, એનો દેખાવ કરવાનો નથી, વારંવાર એને પ્રેઝન્ટ કરવાનો નથી. આજના જમાનામાં સ્ટોરી મૂક્યા કરે 10 વખત, બરાબર, એકને એકવાર 10 અલગ અલગ પેપરમાં આવે તો પછી 10 વખત શું કરે, દેખાવ કરે કે ભાઈ મારા લીધે જીતા, મારા લીધે જીતા. હા ભાઈ, જીતી ગયા, પતી ગયું. કોઈ બીજાને મળ્યો તો એ પણ જીતતે, બરાબર ને. કેસ એવો હોય, સ્ટ્રોંગ, મજબૂત હોય, પુરાવા મજબૂત હોય તો તમે જીતવાના જ છો, બરાબર ને. તો ઉપકારના બદલ દેખાવ કરવો જોઈએ, કરવાનો છે દેખાવ, પણ એની એક ટેકનિક હોય એ રીતે કરવાનો હોય. પછી 24 કલાક તમે એ જ ગુણગાન ગાયા કરો તો વ્યવસ્થિત નથી. તો આ બાબત અહીંયા એડ કરવાની આવે. જુનિયરની ફી નક્કી કરવીને લાલચ આપવી નહીં, બરાબર. જુનિયર જ્યારે તમે રાખો એના પાસેથી કામ કરાવડાવો છો તો એની ફીસ આપવી જોઈએ, એની ફીસ નક્કી કરેલી હોવી જોઈએ કે ભાઈ 500, 1000, 5000, 10,000 જેવું કામ તેવી ફીસ નક્કી કરેલી હોવી જોઈએ. કોઈ પણ પ્રકારની લાલચ કે લોભ એને આપવો જોઈએ નહીં, કે વધારે કેસ લઈ આવે તો વધારે ફીસ આપા વગેરે વગેરે, બરાબર. તો લોભ કે લાલચ આપવો જોઈએ નહીં. જુનિયર્સની જે ફીસ નક્કી કરેલી હોય એમને આપવી જોઈએ, બરાબર. ચાલો, એવી એક હોય, કેટલા બધા જુનિયર હોય, 7 જુનિયર હોય, 10 જુનિયર હોય, બરાબર. જેવું કામ તે પ્રમાણેની ફી નક્કી થાય. બીજા વકીલને રોકે તો સંમતિ લેવી. જ્યારે પોતાનો કેસ બીજા કોઈ વકીલને આપી દઈએ તો અસીલની સંમતિ લેવી જોઈએ, બરાબર. અસીલની સંમતિ વગર કેસ બીજાને સોંપવો જોઈએ નહીં, એની વાત છે. ચાલો, તો એ તમને કેસની અંદર પણ આવી જ ગયું છે એટલે વધારે ચર્ચા નથી કરતો. બીજા વકીલને રોકે, બીજા વકીલને કેસ જ્યારે ટ્રાન્સફર કરવામાં આવે, કાગળિયા ટ્રાન્સફર કરવામાં આવે, બરાબર, કેસ સોંપવામાં આવે, તેવા સંજોગોની અંદર અસીલની મદદ લેવી જોઈએ, એટલે કે સંમતિ લેવી જોઈએ અને પૂછીને બધું કરવાનું છે. ડાયરેક્ટ જાતે તમે કેસ આપી દો અને ફીસ બી પછી નક્કી કરવાની હોય ને સાંભે બીજાના વકીલને આપો તો કેટલી, તો એમને તો થાય નહીં. તો એ બાબતો છે કે બીજા વકીલને રોકે તો સંમતિ લેવી જોઈએ. કોની? અસીલની. નેક્સ્ટ, નિયમોથી ઓછી ફી લેવી જોઈએ નહીં. આ બહુ મહત્વનો મુદ્દો છે કે નિયમોથી ઓછી ફીસ લેવી જોઈએ નહીં. જે નિયમ અદાલતની અંદર લોકોએ બનાવેલા હોય, વકીલોએ બનાવેલા હોય, તે રીતે જ ફીસ લેવી જોઈએ. બહુ એટલી બધી ઊંચી ફીસ પણ નહીં લઈ લેવી જોઈએ. ઊંચી ફીસ તો લેતા હોય ઘણા બધા, જેવો કેસ તેવી ફી લેવાય. ઓછી ફીસનો મતલબ એટલો છે કે ભાઈ જે કામના 500 રૂપિયા થાય એ કામ તમે 300 રૂપિયામાં ન કરવું જોઈએ, એની વાત છે. આની અંદર આપણું થાય એવું જ થાય વકીલોની અંદર કે તમે 5000 રૂપિયા કહેશો, કોઈ બીજો વકીલ એ જ કામ 3000ની અંદર પણ કરીને જતો રહેતો હોય. એટલે શું થાય, આપણી પ્રતિષ્ઠા, વકીલની પ્રતિષ્ઠા ખડડાટી હોય એના કારણે, બરાબર, કે જો પેલો તો કેટલો લૂંટે છે, આવા શબ્દનો ઉપયોગ થાય. તો નિયમોથી ઓછી ફી લેવી જોઈએ નહીં, એટલે કે ઊંચી ફી પણ ન લેવી જોઈએ, બરાબર. જે ફી નક્કી કરાયેલી હોય, જે ચાલતી હોય માર્કેટની અંદર, એ પ્રમાણેની ફી લેવી જોઈએ. બાકી ઘણા વકીલો તો કેવું કે ભાઈ આ લગ્ન કરાવવાનું છે, ખબર છે કે 7000માં થઈ જાય તો આપણે 50000 ફી લેશે, તો એવું હોવું જોઈએ નહીં, બરાબર. ચાલો, તો ઓછી ફીસની વાત અહીંયા તમે લખી શકો છો. એ પણ ફરજ છે કે ઓછી ફી લેવી જોઈએ નહીં, એ તો પ્રતિષ્ઠાને નુકસાન થાય બીજા વકીલોની, બરાબર. કામની જાહેરાત કરવી નહીં. ચાલો, કામની જાહેરાત કરવાની ટેકનિક છે, સરકારે કીધેલું છે તે મુજબ, નિયમો મુજબ આપણે, નીતિ નિયમ મુજબ આપણે શું કરી શકીએ, જાહેરાત કરી શકીએ છીએ. બાકી કામની જાહેરાત આપણે કરી શકતા નથી. તો જે નીતિ નિયમો, પ્રણાલિકાઓ બનાવેલી છે જાહેરાત કરવાની, એ જાહેરાત સંદર્ભમાં તમે જાહેરાત કરો તો વેલ એન્ડ ગુડ છે, પણ એ સિવાયના નિયમો સિવાય તમે જાહેરાત કરી શકતા નથી. જેમ કે બોર્ડને સ્ટીકર મારવા માટેની સત્તા આપેલી હોય, બરાબર, કોર્ટની અંદર, કે અહીંયા તમારો ટેબલ છે, અહીંયા તમે લખાણ કરી શકો છો આટલા ફૂટની અંદર, આટલી બાબતોની અંદર, બરાબર, આટલી માહિતી તમે આપી શકો છો. એ સિવાયનું કંઈ નહીં. તો એ નિયમો છે, એના અંદર જ તમારે બેનર પોસ્ટર મારવાનો હોય. પછી મોટા મોટા પોસ્ટરો મારી દો, બીજાના પોસ્ટર દેખાતા જ નહીં હોય તો એ યોગ્ય નથી. તો કામની જાહેરાત કરવી જોઈએ નહીં. એમ તો કરવી જોઈએ તો જ કામ આવે, નહીં તો નહીં આવે. પણ એક નીતિ પ્રણાલિકા, રીત રસમ મુજબ કરવી જોઈએ, જે કીધેલું હોય તે મુજબ, બરાબર. ગેરકાયદેસર કાર્યમાં મદદ કરવી જોઈએ નહીં. ગેરકાયદેસર કાર્ય તો ઘણા બધા છે, તમે લખી શકો છો, પણ ગેરકાનૂની કામ જે છે, જે કાયદા વિરુદ્ધના છે, એવા કોઈ કામમાં મદદ કરવી જોઈએ નહીં. દાખલા તરીકે અસીલ ખરીદવાનું કામ કરે, સાક્ષીની જોવાની બદલાવાનું કામ કરે, બરાબર, ખોટા કેસ પ્રેઝન્ટ કરવાનું કામ કરે, ફરિયાદો કરાવવાનું કામ કરે ખોટી, તો એ કામમાં મદદ કરવી નહીં, બરાબર. એની વાત છે. સિનિયર્સ હોય, જુનિયર્સ હોય, કે કોઈ પણ બીજું વકીલ હોય, તો ગેરકાયદેસર કાર્યમાં મદદ કરવી જોઈએ નહીં. હકીકતથી અદાલતના મિત્રોને શું કરવું, ખબર કરાવવી. જે સાચી હકીકત છે, સાચો કેસ છે, સાચો પુરાવો છે, એનાથી શું કરવાનું, અવગત કરાવવાનું છે. કોને? અદાલતને પણ અને એના મિત્રોને પણ, એટલે કે બીજા એડવોકેટને પણ. ખરેખર કાયદો આવું કહે છે, બરાબર, કાયદાનું અર્થઘટન આ થાય, બરાબર. આ રીતે નથી થતું. પેલા કેસની અંદર આવું થયેલું હતું ને પેલો વકીલ કેસ નહીં આવું થયેલું હતું, નહીં, પણ આપણે કે આ કેસની અંદર આવું કહેવામાં આવેલું છે. તો સાચી ખબર કરાવવી જોઈએ, સાચી માહિતી આપવી જોઈએ કેસની અંદર જે હોય તે. એટલે હકીકતથી અદાલતને મિત્રોને ખાતરી કરવાની કે ભાઈ બોમ્બ ફૂટેલો હતો, ત્યાં તો ખરેખર બોમ્બ નહીં ફૂટેલો, પણ આગ લાગેલી હતી. એનો પુરાવો આ ફોરેન્સિક એવિડન્સ છે, તપાસ છે, એ છે. આપણે આવી રીતે કેસ પ્રેઝન્ટ કરવાનો હોય. ઓકે, એ તો કહે ને કે આને તો મરી નહીં, સુસાઇડ કરેલું છે, મારી નાખી અને સુસાઇડ કરેલું છે, બેંદમાં બહુ ફરક છે. તો આ સાચી માહિતી આપવી જોઈએ. કેવી રીતે ખબર પડે મારી નાખી છે કે સુસાઇડ કર્યું છે? તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, બરાબર, ફોરેન્સિક રિપોર્ટ પછી ખ્યાલ આવી જ જાય છે, બરાબર. તેવું. ચાલો, સિનિયર જુનિયર સામે મીઠા સંબંધો જાળવવાના.
બરાબર. મૈત્રીભર્યા સંબંધો સિનિયર સાથે જુનિયર સાથે રાખવાના છે, બરાબર. તો એ તો તમને ખ્યાલ જ છે. ગમે તેવા શબ્દો ન બોલો, બરાબર. મૈત્રીભર્યા સંબંધો કેવી રીતે રહેવાય, તો સાથે ફરવાનું હોય, કેસની ડિસ્કશન કરવાની હોય, કાયદાની ડિસ્કશન કરવાની હોય, બરાબર. એકબીજાને માહિતી શેર કરવાની હોય, તો એ દ્વારા આપણે મીઠા સંબંધો જાળવી શકીએ. ચાલો, અંગત સંબંધો રાખવા નહીં કેસ ચાલુ હોય ત્યારે. કોની સાથે? દાખલા તરીકે આપણો કેસ ચાલુ છે તો બીજા સામેવાળાનો વકીલ હોય એની સાથે આપણે સંબંધ રાખી શકીએ નહીં. સંબંધ હોય તો આપણે અસીલને કહેવું પડે કે ભાઈ હું તારો મિત્ર છું, બરાબર, એટલે હું કે આ કેસ લઈ શકતો નથી અથવા કેસમાં પ્રેઝન્ટ કરી શકતો નથી, તમે કોઈ બીજાને કેસ આપો. તો અંગત સંબંધો રાખવા નહીં કેસ ચાલુ હોય ત્યારે, બરાબર. હા, કેસ પતી જાય પછી તમે સંબંધ રાખી શકો છો, મિત્રભર્યા સંબંધ રાખો, ફોરો મૂકો, કંઈ પણ કરી શકો. પણ તમારો કેસ સાંભે છે તે દરમિયાન તમારા સંબંધો કેવા હોવા જોઈએ? તો થોડા દૂર હોવા જોઈએ, બરાબર. કેસ પતી ગયો હોય અને પછી તમે વાતચીત કરો તો કોઈ વાંધો આવતો નથી, એકબીજાને બધી માહિતી શેર કરો તો વાંધો નથી. જરૂર સમયે યોગ્ય સલાહ અને માર્ગદર્શન આપો. જરૂર સમયે અસીલને અથવા તો અદાલતને શું કરવાનું છે? તો જરૂર સમયે માર્ગદર્શન અને સલાહ આપવાની છે. જ્યારે જરૂર પડતી હોય ત્યારે માંગે તો પૂછે તો આપણે આપવું પડે, નહીં પૂછે તો કંઈ આપવાની જરૂરિયાત નથી હોતી. પણ જરૂર સમયે અને અદાલતને કંઈ લાગે કે કાયદામાં કંઈ પ્રશ્ન છે અથવા કોઈ ક્વેશ્ચન ચુકાદો પૂર્વ નિર્ણય બદલાઈને આવેલો હોય તો એ માહિતી આપવી જોઈએ, માર્ગદર્શન આપવું જોઈએ કે શું કહેવા માંગે છે. ઓકે. જો કાયદો એવો હોય કે ઘણા બધા લાંબા અને મોટા પ્રશ્નો અંદર આવતા હોય, એ પ્રશ્નની માહિતી હોય તો તમે આપી શકો છો. તો આટલી માહિતી શું છે? તો વકીલના મિત્રો તરફની ફરજો છે. જરૂર સમયે યોગ્ય સલાહ માર્ગદર્શન આપવું. સામેવાળો વકીલ પણ આપણી પાસેથી શું કરી શકે? સલાહ સૂચન માંગી શકે છે, આપણા સિનિયર પણ માંગી શકે છે, જુનિયર પણ માંગી શકે. ગમે ત્યારે ગમે તેને મદદની જરૂર પડે તો આપણે એ આપવી જોઈએ. કેસના ચુકાદા આપવા જોઈએ, પૂર્વ નિર્ણયના બદલાયો હોય તો એ પણ જાણ કરવી જોઈએ. કોઈ માહિતીની જરૂર હોય તો માહિતી આપવી જોઈએ. આ કેસની અંદર સલાહ સૂચનની જરૂરત હોય તો એ પણ આપવી જોઈએ. તો આ બાબતો સાથી મિત્રો તરફની ફરજોની અંદર આવે છે કે વકીલ સાથી મિત્રો એટલે કે સિનિયર, જુનિયર અને સામેવાળો જે 85 છે એનો જે વકીલ છે એની સાથે કેવી રીતે વર્તન કરવાનું છે, કેવી ફરજ એની રહેલી છે, તો એ વાત કરવાની છે. ઝઘડો કરવો જોઈએ નહીં, બરાબર. જ્યારે કોની સાથે? અદાલતની અંદર ઝઘડો કરી નાખતા હોય ઘણા વકીલો, તો અહીં આપણે લખી શકીએ ઝઘડો કરી સામેવાળાના વકીલ સાથે ઝઘડો કરવો જોઈએ નહીં. જે સાચી જુબાની લેતા હોય તો તે જ પ્રેઝન્ટ કરવી જોઈએ, સાચા પુરાવા પ્રેઝન્ટ કરવા જોઈએ. પછી બોલચાલ એવા ઉગ્ર વર્તન કરવું જોઈએ નહીં કે અદાલતની અંદર શું થઈ જાય? ઝઘડો થઈ જાય. તો એ પણ ફરજ રહેલી છે, બરાબર ને. ઘણા પિક્ચરોની અંદર તમે જો કે બે વકીલ ઝઘડો કરી નાખે સાંભે, બરાબર. તો તેવું હોવું જોઈએ નહીં, એટલે ઝઘડો કરવો જોઈએ નહીં, બરાબર. અન્ય મિત્રો સાથે કેસ પ્રેઝન્ટ કરતા હોય ત્યારે અથવા તો પુરાવા પ્રેઝન્ટ કરતા હોય, સાક્ષી પ્રેઝન્ટ કરતા હોય ત્યારે તો આ પણ મુદ્દો અહીંયા એક એડ કરી દેજો. ચાલો, તો આ વાત હતી આપણી સાથી મિત્રોની ફરજો. હવે આપણે વાત કરીએ અસીલ તરફેની ફરજો. અસીલ એટલે શું? આપણે જેણે આપણને કેસ આપેલો છે, બરાબર, એની તરફ આપણી શું ફરજ રહેલી છે, દરેક વકીલની શું ફરજ હોય, બરાબર, તેની આપણે વાત કરીએ. ચાલો, નંબર 1, સ્પષ્ટ હકીકત જણાવવી, બરાબર. સ્પષ્ટ હકીકત, જે કેસ જ્યારે આપવામાં આવે, માહિતી લેવામાં આવે ત્યારે સ્પષ્ટ માહિતી સામેવાળાને આપવું જોઈએ. કાયદો વ્યવસ્થિત સમજાવવો જોઈએ, કલમો વ્યવસ્થિત સમજાવવી જોઈએ. જે કંઈ માહિતી હોય, સિવિલ મેટર હોય તો સિવિલ મેટરમાં વ્યવસ્થિત સમજાવવી જોઈએ કે ખરેખર શું બની શકે આ કેસની અંદર. ખોટી લાલચ કે આશા આપવાની નથી, બરાબર. એ વાત અહીંયા કહેવા માંગે છે કે સ્પષ્ટ હકીકત જણાવવી જોઈએ કે ભાઈ ખરેખર ડાયવોર્સ લઈ શકાય, કે આ બધા મુદ્દો આવેલો ડાયવોર્સ મળે કે નહીં મળે. તો એને કેવું છે કે ભાઈ આ સેક્શન નંબર 13 મુજબ, હિન્દુ કાયદા મુજબ નથી મળતા, બરાબર, તો આપી શકાય એવું નથી. તમે જશો તો પણ નહીં આપી શકો. ઘણા વખત હા થઈ જાય, લાવો આવા તો છૂટાછેડા કરાવી આપીએ, બરાબર. તો આવું હોવું જોઈએ. સ્પષ્ટ હકીકત, સાચી હકીકત, સ્પષ્ટ કાયદો, કલમ શું કહે છે એને વ્યવસ્થિત સમજાવવી જોઈએ. તો આ વાત છે અસીલ તરફની ફરજમાં. બીજું, સમપક્ષકાર અને વકીલ સાથે સંબંધો ખુલ્લા કરવા. અસીલ જ્યારે કેસ લઈને આવે છે અને સામેવાળાનો વકીલ કોણ છે એ આપણને ખ્યાલ હોવું જોઈએ. પબ્લિક પ્રોસિક્યુટર હોય તો કંઈ વાંધો નથી, પણ બીજા વકીલ હોય એની સાથે આપણા મૈત્રીભર્યા સંબંધો હોય. ઘણી વખત એક જ ઓફિસની અંદર બે વકીલો એક જ કેસ પ્રેઝન્ટ કરતા હોય, બરાબર ને. આ સામે તરફથી ને આ બીજા તરફથી. તો એવું હોવું જોઈએ ને. એક જ બાર હોય ને, બાર હોય અંદર ઘણા બધા 4-5 વકીલો મળીને એક બાર બનાવે, બરાબર, અથવા તો એક તમારો એક ટેબલ બનાવે અને આ એક કેસ આબાથી લઈએ કે આબાથી લઈ લે, બંનેને જ ફાયદો થવાનો છે. આ બાજુ બી ફી મળવાની અને આ બાજુ બી ફી મળવાની. તો સમપક્ષકાર અને વકીલ સાથે સંબંધો હોય તો ખુલ્લા કરી દેવાના. કારણ કે સામેવાળાનો એવો પક્ષકાર પણ હોય જે તમારો મિત્ર હોય ને એનો જ કેસ તમે લડતા હો, બરાબર, આને તરફથી, તો ન્યાય મળવાનો જ નથી, બરાબર. તમે કેસ લંબાવ્યા કરશો, ફી ખાયા કરશો. તો સમપક્ષકાર અને વકીલ સાથેના સંબંધો ખુલ્લા કરી દેવો જોઈએ કે આ ભાઈ મારા સામેવાળો પક્ષકાર મારો મિત્ર છે, અથવા વકીલ પણ મારા મિત્ર છે, તો આ કેસ તમે કોઈ બીજાના આપી શકો. કામ સ્વીકારે તો છેલ્લે સુધી વળગી રહેવું. સૌથી મોટી વાત જે અહીંયા આપણે કરી ગયા હતા કે કામ તમે સ્વીકારો, શરૂઆતથી લઈને છેલ્લે સુધી હુકમનામું ન આવે ત્યાં સુધી કાર્યવાહી વ્યવસ્થિત ચલાવવાની છે, જુબાની વ્યવસ્થિત ચલાવવાની છે, પુરાવા
કેસનું કામ છે તે વ્યવસ્થિત ચલાવવાનું છે, છેલ્લે સુધી રહેવું જોઈએ, અધવચ્ચેથી કેસ છોડી દેવો જોઈએ નહીં. ઘણા વકીલો છોડી દે કે ફીસ ન મળતી હોય એના કારણે પણ છોડી દે, એનું પ્રોપર રીઝન હોય તો વાત અલગ છે, પણ કામ સ્વીકારે તો છેલ્લે સુધી વળગી રહેવું જોઈએ, વચ્ચેથી અધવચ્ચેથી જતા રહેવું જોઈએ નહીં, કે કેસ બંધ કરી દેવો જોઈએ નહીં. પ્રોપર રીઝન હોય તો વાત અલગ છે. ચાલો ચોથા મુદ્દાની વાત કરીએ. અસીલ સંમતિ વગર લાભ પ્રાપ્ત કરવા નહીં. અસીલની સંમતિ વગર કોઈ પણ મિલકતની પ્રાપ્ત કરવાની, કોઈ પણ ફી વધારાની સ્વીકારવાની નથી, કે મિલકત સ્વીકારવાની નથી, કે મિલકત વેચવાની નથી. બરાબર, તો અસીલની સંમતિ વગર કોઈ પણ પ્રકારના લાભ જો હોય તે પ્રાપ્ત કરી શકે નહીં. એની સંમતિ તો સૌથી પહેલાં લેવાની કે ભાઈ તારી ફી કે તારી મિલકત આવે છે તો હું સ્વીકારું કે ન સ્વીકારું, એની પાસેથી આપણે લેટરમાં લખાણ લેવું પડે અને સ્વીકારીને પછી એને પરત કરવાની હોય. તો અસીલની સંમતિ વગર લાભ પ્રાપ્ત કરવા નહીં, એની વાત છે. દાવામાં હિત ખરીદવા નહીં. હિત ખરીદવાનો મતલબ છે સાક્ષી ખરીદવા, પુરાવા ખરીદવા, સાક્ષીને ફોડવાની વાત છે. બરાબર, જુબાની બદલાવાની વાત છે, એની વાત છે. તો દાવામાં કોઈ પણ પ્રકારનું હિત ખરીદવું જોઈએ નહીં. જ્યારે કેસ આવેલું હોય તો વ્યવસ્થિત એને ચલાવવાનો હોય તો એની વાત છે. તો દાવામાં હિત ખરીદવું જોઈએ નહીં તો અસીલના બિચારો કેસનું નુકસાન થઈ જતું આપણને જોવા મળે. વિશ્વાસભંગ થાય તેવું કાર્ય કરવું નહીં. બરાબર, તો અસીલનો વિશ્વાસભંગ થાય તેવું કાર્ય કરવાનું નથી. કેસ વ્યવસ્થિત ચલાવવાનો છે, જુબાની વ્યવસ્થિત ચલાવવાનું છે. અસીલને તમે કંઈક કહેવું બીજું અને ત્યાં કોર્ટની અંદર કંઈ બીજું કહું તો પછી કેસ બરાબર ચાલે નહીં. એટલે આ વાત છે કે વિશ્વાસભંગ થાય તેવું કૃત્ય કરવાનું નથી. જે ચોક્કસ પ્રકારની ફી નક્કી કરેલી તેટલી જ ફી લેવાની છે, વધારાની ફીની પણ માંગણી કરવી જોઈએ નહીં. બરાબર, તો આ વિશ્વાસભંગનું કામ છે. જે પ્રકારનું કામ અસીલે તમને સોંપેલું એ કામ તમારે વ્યવસ્થિત કરીને આપવાનું છે. કાર્યવાહી વ્યવસ્થિત ચલાવવાની છે, જુબાની વ્યવસ્થિત ચલાવવાની છે. બરાબર, ચાલો. અસીલની દરેક વાત શાંતિથી સાંભળવી. બીજી એક ફરજ છે કે જ્યારે અસીલ પોતાનો કેસ લઈને આવે તો વ્યવસ્થિત શાંતિથી બધી માહિતી તમારે સાંભળવી જોઈએ. અધવચ્ચે બોલીને આવું નહીં થાય, પેલું નહીં થાય, એવું બધું ન હોય છે. આખો કેસ એને પ્રેઝન્ટ કરવા દેવાનો, એ લખવાનું, નોટ લખવાની કે કઈ કલમો લાગુ પડે છે, કયા કાયદાની અંદર કઈ વસ્તુ શું કહે છે, એ પછી નોંધવાની વાત આવે. ઓકે, તો અસીલની દરેક વાત શાંતિથી સાંભળવી જોઈએ. કારણ કે આપણે વ્યવસ્થિત નહીં સાંભળતા તો આપણે કોઈ માહિતી ચૂકી જતા હોય, કોઈ હકીકત ચૂકી જતા હોય, તે પાછળથી આપણને ખબર પડે કે આ તો કહેવાનું જ રહી ગયેલું હતું. બરાબર, તો શાંતિથી વાત સાંભળવી જોઈએ. આ વકીલની ફરજ છે. ઓકે, ચાલો. એટલે કે જ્યારે બોલાવે ત્યારે આપણે જવાનું, સાંભળવાનું, પછી આપણે એને કહીએ કે પછી કાલે આવજે, પરમ દિવસ આવજે ને જાય જ નહીં તો સારું ન કહેવાય. એ સંદર્ભમાં પણ વાત કરવાની છે. તમામ શક્યતા કેસની જાળવણી, હાર જીત, તમામ શક્યતા જણાવવી. કેસની શું શક્યતા છે ભાઈ, હારી જશું કે જીતી જશું. બરાબર, આ પુરાવા આપણા પાસે આવા છે એટલે કેસ આપણી તરફેણમાં છે, ચોક્કસ વાત છે. પણ આ પુરાવા સાંભળવાળા પાસે પણ છે એટલે કેસમાં કદાચ હાર થવાની પણ શક્યતા છે. બરાબર, જુબાનીની અંદર કદાચ ફરક પડી શકે છે. જો પેલો જુબાની ન આપે તો પણ ફરક પડી શકે છે. તો તમામ શક્યતા આપણે કોને કહેવાની છે, અસીલને જણાવવી જોઈએ કેસને લગતી. બરાબર, હાર જીત, બરાબર, જુબાનીથી માંડીને પુરાવાથી માંડીને બધું આપણે એને વિસ્તારથી કહેવું જોઈએ. બરાબર, ચાલો. ગેરકાયદેસર કાર્યમાં સહાય કરવી નહીં. ચાલો, ગેરકૃત્ય કાર્ય, ગેરકાયદેસર કાર્ય એટલે આ જ વકીલ સાથેના સંબંધો હોય. બરાબર, સાક્ષી ખરીદવાની કૃત્ય છે, એ બધા કૃત્ય હોય તો ગેરકાયદેસર કાર્ય કહેવાય. તો એ બધા કાર્યો આપણે સાથ આપવાનો નથી, એમાં સહાય કરવાની નથી. મેં અહીંયા વાત કરી ગયો હતો. બરાબર, ગેરકાયદેસર કૃત્ય. ચાલો, તો એ બાબત અહીંયા ફરી પાછી આવી જશે કે ગેરકાયદેસર કાર્ય કરે તેમાં સહાય કરવું જોઈએ નહીં. ચાલો, એમાં તમે લખી શકો મુદ્દામાં કે જુબાની પલટાવવાનું કામ છે. બરાબર, હિત ખરીદવાનું કામ છે. બરાબર, પછી જમીન અસીલ વતી ખરીદવાનું કામ છે, એની ફી ઉચાપત કરવાનું કામ છે. એ બધા ગેરકાયદેસર કાર્યો છે, ફોજદારી ગુનો બને. નાણાંનો હિસાબ યોગ્ય રીતે રાખવાનો. નાણાંનો હિસાબ યોગ્ય રીતે રાખવો એનો મતલબ કે જે અસીલે તમને ફીઝ આપી છે, કોર્ટની અંદર કેટલી ફીઝ આપી છે, કાગળ પછાડી કેટલી ફીઝ ગઈ છે, ટિકિટ પછાડી કેટલી ફીઝ ગઈ છે. બરાબર, તમે કેટલા ખર્ચો ઝેરોક્સ પછાડી વાપર્યો છે. બરાબર, કેટલી નકલો કઢાવી છે, એ બધાનો હિસાબ તમારે યોગ્ય રીતે કાગળ પર લખીને રાખવાનો રહે છે અથવા યોગ્ય રીતે રાખવાનો રહે છે. તો નાણાંનો હિસાબ યોગ્ય રીતે રાખવાનો. કારણ કેટલા પૈસા ખર્ચાયા, ટિકિટથી માંડીને, દાવા ડ્રાફ્ટિંગથી માંડીને, ઝેરોક્સની નકલથી માંડીને બધી જ નોંધ તમારી પાસે હોવી જોઈએ. એટલે જ્યારે પેલો હિસાબ માંગે ત્યારે બતાવવાનું થાય કે આટલા પૈસા આપેલા, એમાંથી આટલા વપરાયા, આટલા બચે છે. બરાબર, જે મારી ફીસ તરીકે ઓળખાય. યોગ્ય ફી લેવી અને પહોંચ આપવી. ફી કેવી લેવાની છે, યોગ્ય લેવાની છે. જે કામને તમારી ફીસ થાય તે પ્રમાણેની ફીસ લઈ. મેં તમને કીધું ને લગ્નના ખર્ચો બહુ મોટો 10,000, લગ્ન કરાવવાનો ખર્ચો 10,000 થતો હોય ને તમે 50,000 રૂપિયા માંગો તો એ યોગ્ય નથી. અને જો ફીસ લેતા હોય તો એને સામે પહોંચ પણ આપવાની છે, રસીદ આપવાની કે આની પાસેથી આટલી ફીસ આપણે લીધી છે, આટલી લેવાની બાકી છે. ઓકે, તો આ વાત આવે છે. તો હું વ્યવહાર થાય ત્યારે તકલીફ નહીં પડે ભવિષ્યની કે આટલી ફીસ આવી છે, આટલી આપવાની થાય. બરાબર, ખોટી રીતે આડકતરી નાણાંની માંગણી કરવી નહીં. વધારાની ફીસ કે એવું કંઈ માંગવાનું નહીં. કેસ ચાલતો હોય ને કેસમાં કંઈ નવું આવી જાય એટલે આપણે કહીએ કે ભાઈ હવે
ફીસ વધે, આપણે નક્કી કરી લઈએ કે ભાઈ 500 રૂપિયા દર તારીખે આપવાના, બધા તારીખે 500 રૂપિયા આપતો હોય, પછી તમે કહે કે નહીં ભાઈ હવે 5000 આપવાના છે, તો એ યોગ્ય કહેવાશે નહીં. એટલે ખોટી રીતે આર્થિક રીતે નાણાંની માંગણી તમારે અસીલ પાસેથી કરવી જોઈએ નહીં. તો એ વાત પણ અહીંયા આપણે સમજાવવાની છે. ચુકાદો આવે તો અસીલને જાણ કરવાની. ચુકાદો જ્યારે આવી જાય, ફાઇનલ આર્ગ્યુમેન્ટ થઈ જાય પછી, તો એ ચુકાદાને વ્યવસ્થિત અર્થઘટન કરીને કોને સમજાવવાનો છે? અસીલને એની જાણ કરવાની છે કે ભાઈ તમારો ચુકાદો આવી ગયો છે, ચુકાદો તમારી તરફેણમાં છે કે તમારી વિરુદ્ધમાં છે. તમામ જાણ કરવાની છે કે હુકમની અંદર શું કહેવામાં આવેલ છે, કેટલો દંડ થયો, કેટલી સજા થઈ, કેટલું વળતર આપણને મળશે નહીં મળશે, એ બધી જાણ એને કરવાની છે. કોને? અસીલને. તો આ વાત તમારે ધ્યાનમાં રાખવાની. અસીલ વતી રકમ સ્વીકારે તો જાણ કરવી, બરાબર, એની વાત આપણે લખી ગયા છે. ચલો, અસીલ વતી રકમ સ્વીકારે, જ્યારે અસીલ વતી રકમ આપણે સ્વીકારવાની હોય તો ત્યારે એની જાણ આપણે આપવાની છે. વળતર મળતું હોય, સમાધાન કરાવેલી હોય તો રકમ મળતી હોય, યા તો મિલકત મળતી હોય, બરાબર ને, આપણો ચુકાદો ચાલતો હોય તો અસીલ વતી જ્યારે રકમ સ્વીકારવાની હોય ત્યારે એની જાણ કરવાની છે, બરાબર. કોને કરવાની છે? અસીલને, બરાબર. એની પર સંમતિ વગર આપણે કંઈક કૃત્ય કરવું જોઈએ નહીં, નહીં તો આપણા પર ફોજદારી ગુનો બેસી જાય, એની વાત છે. તો અસીલ વતી જ્યારે રકમ સ્વીકારો તો એની જાણકારી આપવી. સમાધાન કરવા દબાણ કરવું નહીં, બરાબર. અસીલને સમાધાન કરવા માટે દબાણ કરવું જોઈએ નહીં. ઘણી વખત વકીલો કહે કે ભાઈ કેસની અંદર કંઈ નથી, સમાધાન કરીને વાત પતાવી દો, કેસ લાંબુ ચાલશે, લાંબા સમય નીકળી જશે. તો એવો મુદ્દો હોય તો સમાધાન કરવા માટે દબાણ કરવું જોઈએ નહીં, એની વાત છે. જે અસીલ કહે તે મુજબ આપણે કામ કરવાનું છે, બરાબર. વ્યવસ્થિત રીતે સમજાવીને કેસ પ્રેઝન્ટ કરવાનો છે. પણ ખોટી રીતે સમાધાન કરી દઈશું, સમાધાન કરાવી દો, આમ છે તેમ છે, એવા મુદ્દાઓ આપણે અહીંયા કહેવાનું નથી. એ આપણી ફરજમાં આવી જાય છે. કેસ લીધો છે તો પછી વ્યવસ્થિત પતાવવાનો. જ્યારે આપણને લાગે સમાધાન વ્યવસ્થિત છે, યોગ્ય છે, તો એ કરવાનું. જેમ કે ભરણપોષણમાં કહે કે ભાઈ ભરણપોષણ 5000 માંગીને તમે કહે કે 1000 લઈ લો, 1000માં પતાવો, સમાધાન થઈ જાય, તમારું બી લાઈફ બને, અમારી બી લાઈફ બને. પણ એવું નહીં હોવું જોઈએ. હવે આવામાં હિત ખરીદવા બરાબર છે. અસીલની સંમતિ વિના કબૂલાત કરવી નહીં. કોઈ પણ કબૂલાત કે પુરાવો કે સાક્ષી જ્યારે તમે રજૂ કરો છો, બરાબર, ત્યારે અસીલની સંમતિ વિના રજૂ ન કરવો જોઈએ. અથવા તો કોઈ માહિતીની તમે ગુનાની આરોપને તમે કબૂલાત કરો તો અસીલની સંમતિ લેવી જોઈએ. અસીલ કહે તે પ્રમાણે તમારે કબૂલાત ત્યાં કરવાની હોય, અધરવાઇઝ એ કબૂલાત નહીં કરે. દાખલા કે કેસ પાછો ખેંચવાનો છે, અસીલે તમને કીધેલું હોય ને તમે કેસ પાછો ખેંચી લો તો એ યોગ્ય નથી. તો એની કબૂલાત કરેલી હોય પછી જ તમે કેસ ખેંચી શકો છો. તો અસીલની સંમતિ વિના કોઈ પણ કૃત્ય કરવું જોઈએ નહીં. જેમ કે મિલકત ખરીદવાનું કૃત્ય છે કે દાવો સ્વીકારવાનું, દાવાનો વળતર સ્વીકારવાનું કૃત્ય છે, એવું બધું કરવું જોઈએ નહીં. એટલે પહેલાં કબૂલાત કરાવેલી હોવી જોઈએ. નેક્સ્ટ, અસીલની સૂચના કાયદા મુજબ કાર્ય કર્યું. અસીલની સૂચના મુજબ અને કાયદા મુજબ કામ કરવાનું છે. કાયદામાં જે કીધેલી છે, જે પ્રોસિડિંગ્સ છે, જે પ્રક્રિયાઓ છે, એના હિસાબે કામ કરવાનું છે. બસ અસીલ આપણને જે સૂચનાઓ આપે છે એ મુજબ આપણે કામ કરવાનું છે, અથવા તો કેસ ચલાવવાનો રહે છે કે મારી સાથે આ બનાવ બનેલો છે અને આ રીતે આપણે અહીંયા આ બને છે. તો એ રીતે કાયદા મુજબ જે થતું હોય તે સમજાવીને પછી કામ કરવાનું છે. બાકી આપણે પોતાની મનની મરજી મુજબ કામ ચલાવે તો એ યોગ્ય નથી. તો અસીલની સૂચના મુજબ કાર્ય કરવાનું છે. એ કહે કે ભાઈ આપણે એફિડેવિટ બનાવવાની છે ને, એફિડેવિટની આવા મુદ્દાઓ લખવાના છે, તો એ આપણે મુદ્દાઓ લખવાના, એ જ મુદ્દા લખવાના. પછી બીજા મુદ્દા આપણે લખવાની કોઈ જરૂરત રહેતી નથી. જ્યારે તમે પેલી ડ્રાફ્ટિંગ કરતા હોય, એફિડેવિટ બનાવતા હોય, એવું બધું હોય ત્યારે, બરાબર ને. તો એ એની વાત છે કે સૂચના મુજબ કાર્ય કરવું એમને. બાકી આપણે એક્સ્ટ્રા કામ કરવાનું નથી, જે કીધેલું તે મુજબ કરવાનું. અસીલની હિતની જાળવણી કરવી. મેન શું છે આપણું કામ? ન્યાય અપાવવાનું છે. અને અસીલને ન્યાય જોઈતો હોય તો ન્યાય આપણે કેવી રીતે આપીએ છીએ કે કેસ ચલાવીને કેસની અંદર જે ન્યાય મળતો હોય તે રીતે જાળવણી કરવી જોઈએ. એટલે કે હિતની જાળવણી કરવી જોઈએ અસીલનો, એનું નુકસાન ન થાય તે રીતે આપણે કાર્યવાહીને કામ કરવાનું હોય. કોઈ બી કૃત્ય હોઈ શકે, એફિડેવિટનું કૃત્ય, કેસ ચલાવવાનું કૃત્ય હોઈ શકે, બરાબર, અથવા તો ડ્રાફ્ટિંગ બનાવવાનું કૃત્ય હોઈ શકે, રજિસ્ટ્રેશન નોંધણી કરાવવાનું કૃત્ય હોઈ શકે. તો જે એણે કીધેલું છે એ હિતનું જાળવણી કરવાની, જે એણે કીધેલું એ મુજબનું આપણું કામ હોવું જોઈએ. એનું હિત શું છે એ જોવાનું રહે છે. ઓકે. સાક્ષી બને તો વકીલ તરીકે છૂટા થવું જોઈએ. જો કોઈ કેસની અંદર સાક્ષી તરીકે જોડાયેલા હોય તો એ કેસ આપણે લેવો જોઈએ નહીં, ત્યાંથી આપણે છૂટા થઈ જવું જોઈએ. સાક્ષી એટલે આપણે જુબાની આપવાની હોય, આપણે પુરાવા આપવાના હોય. ઘણી વખત એવું હોય કે આપણા સામે કોઈ કૃત્ય બનેલું હોય વકીલની સામે, તો પછી ત્યાં સાક્ષી બનતા હોઈએ આપણે, બરાબર. ચાલો, તો સાક્ષી બને તો વકીલ તરીકે છૂટા થઈ જવું જોઈએ. એ કેસની અંદર જોડાવવું જોઈએ નહીં, એ પણ ફરજ રહેલી છે અસીલ તરફે, બરાબર. સંઘર્ષ થાય તેવું કોઈ કૃત્ય કરવાનું નથી. અસીલ અને વકીલ વચ્ચે ઝઘડો થાય તેવું કોઈ પણ પ્રકારનું કૃત્ય કરવું જોઈએ નહીં. એ પણ જાળવવાની આપણી ફરજ છે. તો એ પણ તમારે અહીંયા લખવાનું છે કે સંઘર્ષ ક્યારે થાય? વધારે ફી લે તો સંઘર્ષ થાય, બરાબર. યોગ્ય કામ ન કરો, બરાબર. જુબાની કે પુરાવો બરાબર રજૂ ન કરો, બરાબર. જ્યારે અદાલતમાં બોલાવવાનું હોય અને અદાલતમાં આવતો ન હોય વકીલ, તો સંઘર્ષ થવાનો જ છે. તેવું કોઈ કૃત્ય કરવું જોઈએ નહીં. એટલે વ્યવસ્થિત કેસ પ્રેઝન્ટ કરવાનો, જે કીધેલું હોય તે મુજબ કામ કરવાનું. તો આટલી જે ફરજો છે તે કોની તરફેની ફરજો છે?
અસીલ તરફેની ફરજો છે. વન ટાઈમ તમે જોશો એટલે તમારી રીતે તમારા મુદ્દાઓ પણ બનાવી શકો છો. અને છેલ્લે તમારે સમાપન લખી દેવાનું. સમાપનની અંદર શું લખવાનું છે કે ન્યાય મેળવવું હોય તો વકીલે પોતાની કાર્ય સાથે જુદી જુદી જવાબદારી પણ નિભાવવાની હોય. અદાલત તરફે વફાદાર રહેવાનું હોય, બરાબર, સાથી મિત્ર તરફે વફાદાર રહેવાનું હોય, એની પ્રતિષ્ઠા જાળવવાની હોય, ગમે તેવા અપશબ્દો ન બોલવાના હોય, અને અસીલ તરફથી માહિતી વ્યવસ્થિત સાંભળવાની હોય, અસીલને સાચી માહિતી કહેવાની હોય, બરાબર ને, બધી માહિતી હકીકત જણાવવી જોઈએ કે શું બનશે શું નહીં બનશે, ખોટી માહિતી ચલાવવી જોઈએ નહીં. તો આ બધી માહિતી આપણને ક્યાં જોવા મળે છે? વ્યવસાયિક આચારસંહિતાના વિષયની અંદર વકીલે એનું ફરજનું પાલન કરવાનું હોય. એની અંદર બધા નિયમો આપણને આપેલા છે કે અદાલત તરફે એને કેવી રીતે રહેવાનું છે, અસીલ તરફે એની શું ફરજ છે, અને સાથી મિત્રો તરફે એની શું ફરજ છે. તો પરીક્ષાની અંદર તમને સિંગલ પૂછાય તો સિંગલ લખજો, બંને સવાલ પૂછાય અદાલત અને સાથી મિત્રો તો એ પણ તમારે લખવાનું છે, અને અસીલના વિશે પૂછાય તો એ પણ લખવાનું છે. ત્રણ પૂછાય તો સિંગલ લાઇનની અંદર બે લાઇનની અંદર તમે મુદ્દા બનાવીને અંડરલાઇન કરીને લખીને આવજો. ઓકે, તો આ સવાલ મારી દૃષ્ટિએ મોસ્ટ આઈએમપી સવાલ છે, ઘણી વખત પૂછાયો છે, અને આગલા પેપરમાં નથી પૂછાય એટલે આ પેપરમાં પૂછવાની શક્યતાઓ પણ વધી જાય છે. ઓકે, તો આ સવાલ પૂછાય તો વ્યવસ્થિત તૈયારી કરીને લખજો. બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.